વિનંતી કરીશ આદરણીય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબને કે તેઓ આ અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવશે અને અમને પ્રોત્સાહિત કરશે. શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ જોરદાર તાળીઓથી વધાવે. સવાણી પરિવાર દ્વારા સુખમાં તો બધાનો સાથ મળશે, દુઃખ તો મારી દીકરી જ કાફી છે. આ એક શુભ પિયર્યુ પ્રસંગે માન્ય શ્રી વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી, મંચ પર ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીગણો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાન ભાઈઓ અને બહેનો, સનાતન હિન્દુ ધર્મમાં દર 20 વર્ષે એક પેઢી બદલાતી હોય છે અને દર 20 વર્ષે નવા નવા નિયમો, નવા નવા રીત રિવાજો, અને એમાં પણ પ્રવર્તમાન સમયમાં જે શ્રેષ્ઠ હોય અને અનેક પ્રકારના દૂષણો દૂર કરીને જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ હોય તે અપનાવવાનું કામ સવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. એને આપણે બિરદાવીએ છીએ. 20 વર્ષ પહેલાની પરિસ્થિતિ અને એના 20 વર્ષ પહેલાની પરિસ્થિતિ, સમાજ હંમેશા પરિવર્તનશીલ હોય છે. સમાજમાં જે દૂષણો હોય, સમાજની જે મૂંઝવણ હોય, જે પ્રશ્ન હોય, એને નવા નિયમો દ્વારા જૂના રિવાજો બંધ કરીને એક નવા રિવાજો પ્રસ્થાપિત થાય, એના માટે આપણા તમામ સનાતન ધર્મના લોકો હંમેશા પરિવર્તનશીલ રહ્યા છે. અને એ જ સાચા અર્થમાં નવા ક્રાંતિનો માર્ગ છે. નવા નિયમોના કારણે સમાજમાં પડતી મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવી, એક પરિવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે, નાના પરિવારને પણ એમ થાય કે મારે પણ કંઈ ખર્ચ કરવો પડે, એવો એક મેસેજ જાય, જેને કારણે અનેક પ્રકારની સમસ્યા સમાજ જીવનમાં ઊભી થાય છે. એટલે મોટી વ્યક્તિ જે પ્રમાણે હોય એ ખૂબ સરળતાથી અને સાદાઈથી પ્રસંગ પાર પાડે, એનો મેસેજ સમાજમાં નીચે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ છે ત્યાં સુધી પહોંચતો હોય છે. જેને કારણે મુખ્યત્વે જે આર્થિક બાબત જે છે એ આર્થિક બાબતમાં નાનો માણસ, મધ્યમ વર્ગનો માણસ, ગરીબ માણસ એ ખોટા પ્રકારનું દેવું કરતો નથી. આમ સમાજની અંદર અનેક પ્રકારના રિવાજો, પાટીદાર સમાજને અભિનંદન આપવા પડે. સામાન્ય રીતે સુરતમાં વર્ષોથી એક રિવાજ હતો કે મરણ પછી બેસણું હોય તો સાંજે 4 થી 6 કે 6 થી 8 હોય, પરંતુ પાટીદાર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બધા વેપાર નોકરી પછી રાત્રે 8-9 વાગ્યા પછી એ બેસણું કરવામાં આવે, જેને કારણે અનેક લોકોના માનવ કલાકો, નોકરી વેપારના જે મહત્વના કલાકો એમાં સરળતા રહે. તો આ પ્રકારના રીત રિવાજ એ આપણે શરૂ કરવા પડે. અને આ રીતે અનેક પ્રકારના જે મેસેજ જાય છે, આમાં મારે લાંબુ વાત નથી કરવી. પસંદગી મેળાથી લઈને સમૂહ લગ્નના અનેક પ્રકારના મેસેજ જાય છે. અને આ શુભ મેસેજ આપવાનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી સવાણી પરિવાર કરી રહ્યો છે.
પ્રભુને પ્રાર્થના કરીએ કે સવાણી પરિવારને હજુ બધું શક્તિ અને બળ પ્રભુ અર્પિત કરે અને આ જ રીતે સમાજની સેવા ઉત્તરોત્તર કરતા રહે, સમાજમાં નવા રીત રિવાજો લાવતા રહે અને સમાજને એક પરિવર્તનની દિશા તરફ આગળ લઈ જતા હંમેશા રહે એવી શુભેચ્છા સાથે. અને આજે હમણાં મને જણાવવામાં આવ્યું 56 જેટલા યુગલો. આ બધાને જ નવા જીવનની શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર પૂર્ણેશભાઈ મોદી સાહેબ.